અમરેલીમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે, પરંતુ આ વખતે કોઈ નેતાના નિવેદન કે પક્ષ પલટાથી નહીં, પણ એક યુવતીના આરોપથી અમરેલીના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. યુવતીએ ભાજપના નેતા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપ ધારાસભ્યના પુત્ર અને ભાજપના પ્રમુખે મળીને યુવતી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેણીને સ્મગલિંગ રેકેટમાં ફસાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ખાનગી ન્યૂઝ ચેનલ પર આવેલા ઇન્ટરવ્યુમાં યુવતી આરોપ કરતા અમરેલી રાજકારણમાં ભૂકંપ આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગીર સોમનાથના તાલાળા પોલીસ મથકમાં અમરેલી ભાજપ નેતા સામે સુરતની મોડેલ અને પરિણીતાએ દુષ્કર્મ અંગેની અરજી કરી છે. બગસરા બીજેપી પ્રમુખ પ્રદીપ ભાખર સામે સુરતની પરિણીતાએ દુષ્કર્મ કર્યાનું ફરિયાદ અંગેની અરજી કરી છે. અને આ પરિણીતાએ તાલાળાના બોરબાવના એક રિસોર્ટના રૂમમાં કોલ્ડ ડ્રિંક્સમાં કંઈક ઉમેરીને દુષ્કર્મ કર્યો હોવાનું આરોપ લગાવ્યો છે. ત્યારે આ સાથે પરિણીતાએ જણાવ્યું છે કે પ્રદીપ ભાખરે કેફી પીણામાં કંઈક પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે ભાનમાં આવી ત્યારે શરીર પર કોઈ કપડું નહોતું. આ ઉપરાંત યુવતીને ડ્રગ્સના કેસમાં પણ ફસાવીને 2 મહિના જેલ કરાવી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. દુષ્કર્મ દરમિયાન તેણીનો ફોટો અને વિડીયો પણ તેણે ઉતારી લીધા છે, જેને વાયરલ કરવાની ધમકી આપીને તે સમયે તેને ચૂપ કરાવી દીધી હોવાના તેણે આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે અમે તાલાળા પોલીસમાં થોડા દિવસ પહેલા પોસ્ટ મારફતે અરજી મોકલી હતી, પરંતુ પોલીસે તે અરજી પર ધ્યાન ન આપ્યું હતું, જેના કારણે સુરતથી તાલાળા તે આવી હતી. શું કહી રહી છે યુવતી, તેના પર નજર કરીએ. ઓકે બેન, આજે તમે તાલાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા છો, કઈ બાબતને લઈને પહોંચ્યા છો, શું છે આખી વિગત? બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર, જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઇઝ માટે આવેલા હતા, ત્યારે એણે મને થમ્સઅપમાં ખબર ને શું નાખીને પીવડાવી દીધું. મને બેભાન કરીને મારી ઉપર એણે દુષ્કર્મ કર્યું. મારા ફોટોઝ વિડીયો એણે બનાવી લીધા. મને એણે બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી. એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી. અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી. અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો. મારે સુરતથી છેક અહીંયા આવવું પડ્યું સ્પેશિયલી આ માટે. કઈ પોલીસ સ્ટેશન? તાલાળા પોલીસ સ્ટેશન. બેન, શું આખો ઘટનાક્રમ કેવી રીતે આખો બન્યો? હું મોડલિંગનું કરું છું. મારે એડવર્ટાઇઝનું કામ છે. બોરવાવ ગામમાં ધ ગીર પેલેસ રિસોર્ટની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબન્ડ અમે બંને અહીંયા આવેલા હતા. એ સમયે મારા હસબન્ડના ફ્રેન્ડ છે પ્રદીપ ભાખર. એ પછી પ્રદીપ ભાખરને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છીએ. એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ. પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા. સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ, ગાર્ડનમાં બેઠા છીએ. પછી અચાનક મારા હસબન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે, તો એ કંઈક કામથી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું. મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર 15 મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે. મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે, તમે અનુમતિ આપતા હોય. મેં તો ઓકે, કેમ કે મારે મોડલિંગનું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની. મેં તો ઓકે, વાંધો ને, આપણે વાત કરીએ. એ મારા રૂમમાં આવ્યા. એમના હાથમાં ઓલરેડી થમ્સઅપની બોટલ હતી જ. એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટનું બોક્સ પણ હતું. એ થમ્સઅપ મેં પીધી. 15 મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું. પછી હું બેભાન થઈ ગઈ. પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં. એ બાથરૂમમાંથી બહાર આવ્યો. મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું? એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય. તો મેં કીધું હું મારા પતિને જણાવીશ. તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે, એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ. બસ આ બાબતે એ ટાઈમે હું ચૂપ થઈ ગઈ હતી. અત્યારે ફરિયાદ નોંધાવા આવ્યા છો? જી, સોરી, અત્યારે તમે ફરિયાદ કરવા આવ્યા છો, ફરિયાદ લીધી છે? નહીં, અરજી લીધી છે. 1 કલાકથી પોલીસ સ્ટેશનમાં અમે બેઠા છીએ. અહીંથી આમ કરે છે, સાહેબ આવે છે એમ કરીને સાહેબ હજી આવ્યા નથી. અન્ય કોઈ આની સાથે સંકળાયેલા હતા? આ પછીની મેટર ઘણી આગળ વધી હતી. આ મેટર એટલી આગળ વધી ગઈ હતી કે હું છેલ્લે 2 મહિનાની જેલ કાપીને આવી છું. ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયેલા છે. એને મારી પર દુષ્કર્મ કરીને પણ સંતોષ નથી થયો. આ લોકોની આખું ગેંગ છે. છેલ્લે એને મને જેલમાં નાખી દીધી. 2 મહિના હું જેલમાં રહીને આવી છું, એ પણ કેવા કેસમાં? NDPS ના કેસમાં. શું માંગણી છે? સાથે કોણ કોણ હતા? જેવી કાકડિયાના છોકરો આનંદ કાકડિયા. શું માંગણી છે? હું જેમ જેલમાં જઈને આવી છું એમ મારે પણ આ લોકો જેલની સળિયા પાછળ જોઈએ. અન્ય કેટલા લોકો હતા આ બંને સિવાય? કોઈ નહીં, આ બંને સિવાય કોઈ નહોતા. બટ આજની ડેટમાં મેં સવારે મારા હસબન્ડનો વિડીયો જોયો છે. મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે
કે મારી વાઈફ એનું ફેમિલી સ્મગલિંગનો ધંધો કરે છે, એ લોકો આવું કરે છે. એ વિડીયોમાં સાફ સાફ જાહેર થાય છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે, એની પાસે પ્રેશરથી આ વસ્તુ બોલાવવામાં આવેલી છે. અત્યારે તમે કેના ભેગા છો, ક્યાં આવ્યા છો? હું અત્યારે મારા મમ્મી અને મારા અંકલની સાથે તાલાળા પોલીસ સ્ટેશનમાં આવેલી છું. યુવતીએ પ્રદીપ ભાખર પર ઘણા આક્ષેપો કર્યા છે, જે ઘણા ગંભીર આક્ષેપો છે. આની પહેલા પણ ઘણા એવા રાજકીય વગ ધરાવતા લોકો પર દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓના આરોપ લાગ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર પર શું કાર્યવાહી થાય છે. આ મુદ્દે તમારું શું કહેવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.